નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળામાં ભાવસભર માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો। આજરોજ થાનગઢની શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળા નંબર 7 ફુલવાડી ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને ભાવુક વાતાવરણમાં માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું સુંદર આયોજન યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। સંસ્કાર સિંચન યોગ વેદાંત સેવા સમિતિના સભ્યો દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિમાં માતાપિતાનું સ્થાન અને તેમના પ્રત્યેની ફરજો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભાવુક દ્રશ્યો શાળાના બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પોતાના માતાપિતાનું પૂજન કર્યું, તેમને તિલક કર્યા અને આરતી ઉતારી આશીર્વાદ લીધા હતા। આ સમયે અનેક વાલીઓ અને બાળકોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ જીવનભર પોતાના માતાપિતાનો આદર કરવાની અને તેમની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। શા માટે આ જરૂરી છે? સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થતું હોય છે, ત્યારે શાળા દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાળકોને પોતાની મૂળ ભારતીય સંસ્કૃતિ અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવના મંત્ર તરફ પાછા વાળે છે। શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને યોગ વેદાંત સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। ખૂબ ખૂબ અભિનંદન। શ્રી પ્રાથમિક શાળા નંબર 7 થાનગઢ નાવ આચાર્ય ભરતભાઈ સથવારા આજે અમારી શાળામાં શ્રી વેદાંત સેવા સમિતિ દ્વારા આજે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં માતૃ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા રોહિતભાઈની ટીમનો ખૂબ જ સાથ સહકાર આવ્યો અને આજના આ માતૃ પિતૃ કાર્યક્રમમાં શાળાના 200 જેટલા બાળકો અને ઘણા બધા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી આજનો આ કાર્યક્રમને સફળ બનાવેલું છે। સમાજની અંદર આ નમસ્તે, મારું નામ હિતનશ્રી દિનેશભાઈ મકવાણા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજરોજ શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળામાં અમારા માતૃ પિતૃ પ્રેમ વિશે થોડુંક કહ્યું હતું અને તેમાં યોગ વેદાંત સેવા સમિતિ નો ખૂબ ફાળો હતો। અમને ખૂબ મજા આવી અને હું અને મારા માતા પિતા બંને આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો હું યોગ વેદાંત સમિતિ સેવા સમિતિ તથા અમારી શાળાના શ્રી એસ.એચ. ત્રિવેદી પ્રાથમિક શાળાના બધા શિક્ષક ગણોને મારો આભાર માનું છું। અસ્તુ।